વૈષ્ણવ ચોથા ગોપાલદાસ ભા. ગોપાલદાસ ભા દિહોર ગામના રહીશ મોઢ બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને પ્રભુ શ્રી ગોપાલલાલના સેવક હતા. તેમના ચિત્તમાં અનીનતા દ્રઢતા હતી અને શ્રી ઠાકોરજીના જશમાં ગુલતાન બની જતા. તેઓ શ્રી ગોપાલલાલના અષ્ટસખા ગણાતા. તેઓએ વ્રજમાં જઈને ઘણી વખત જમુનાપાન કર્યા અને વ્રજમાં સઘળે પ્રભુ શ્રી ગોપાલલાલના ગુણ સાંભળી આવ્યા પછી એ જ ઉચ્ચાર કરતા. તેઓએ પતિવ્રતાનું પણ રાખ્યું અને પ્રભુ શ્રી ગોપાલલાલની લીલાનો ભર ઉપજ્યો. તેઓ આપશ્રીના ગુણનો જ ગુંજારો કરતા. તેઓના સંગી સેંદરડાના મોઢ વાણિયા વૈષ્ણવ લક્ષ્મીદાસ હતા. તેથી ગોપાલદાસ પણ સેંદરડામાં રહેતા. તેઓએ પોતાનું ઘર, ધન, સર્વસ્વ પ્રભુ શ્રી ગોપાલલાલને અર્પણ કરી દીધું હતું અને વિરક્ત દશાથી સોરઠમાં ફરતા અને વૈષ્ણવોને ઉપદેશ કરતા. તેમની વાર્તાનો પાર નથી. આવા પરમ કૃપાપાત્ર ભગવદી ગોપાલદાસજી તથા લક્ષ્મીદાસજીને આપણા દંડવત પ્રણામ પહોંચે. જય શ્રી ગોપાલ.